તો હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। આજે આપણે ભણીશું આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ। ઓકે, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ। તો સૌથી પહેલી મર્યાદા એ છે કે આર્થિક વિકાસ એ માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી। આર્થિક વિકાસ છે એ માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી। ઓકે, તે દેશની આર્થિક પ્રગતિને તો દર્શાવે છે। ઓકે, પરંતુ માનવ પ્રગતિ અને સાચો માનવ વિકાસ દર્શાવી શકતું નથી। એટલે આપણે કહી શકીએ કે તે સાચા અર્થમાં માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી। ઓકે, અને બીજી મર્યાદા એ છે કે વિદ્યાર્થી મિત્રો, તેને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે। આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે। જેમ આર્થિક વૃદ્ધિને સરળતાથી માપી શકાતી હતી, તેમ આર્થિક વિકાસને સરળતાથી માપી શકાતો નથી। તેને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે તેમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે। ઓકે, ત્રીજી મર્યાદા એ છે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવું આપણે નહીં કહી શકીએ, કારણ કે આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં કંઈ ખાસ સુધારો જોવા મળતો નથી। એટલે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું આપણે નહીં કહી શકાય। ઓકે, હવે આપણે ટેક્સ્ટબુકમાં થોડી નજર મારી લઈશું, તો અહીંયાથી થોડું સમજીએ। ટેક્સ્ટબુકમાંથી હવે આપણે દેખીએ છીએ કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ। તો આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવે છે, એ તો આપણે દેખી ગયા। દેશની પ્રગતિને આર્થિક વિકાસ દર્શાવે છે, દેશની આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી અને માનવ પ્રગતિનું માપદંડ પણ બની શકતું નથી। ઓકે, અહીંયા તમારે આટલું લાંબુ નહીં લખવું હોય તો તમારે એટલું જ લખવાનું કે આર્થિક વિકાસ માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી। ઓકે, આ લાસ્ટ લાઈન લખવાની, એની આગળ આર્થિક વિકાસ લગાવી દેવાનો। ઓકે, કે આર્થિક વિકાસ એ માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી। ઓકે, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ સરળતાથી માપી શકાતું નથી। આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે। તેનું માપન કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે। ઓકે, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું ધોરણ ઊંચું આવે એવું આપણે નહીં કહી શકીએ, કારણ કે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં કંઈ ખૂબ સુધારો જોવા મળ્યો નથી। એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું નહીં કહી શકાય। ઓકે, અને આ ક્વેશ્ચન 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે। 2 માર્ક્સ માટે 2 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહું છું મેં તમને અત્યારે। સૌથી પહેલો કે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ અને બીજો છે આર્થિક વિકાસની મર્યાદાઓ। આ 2 માર્ક્સમાં મારા 7 સ્ટાર ક્વેશ્ચન છે। ઓકે, 7 સ્ટાર નહીં, 10 સ્ટાર ક્વેશ્ચન। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર 3 માર્ક્સ એન્ડ 5 માર્ક્સ। આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 3 એક્ઝામ માટે, પ્રિલિમ એક્ઝામ, ફર્સ્ટ એક્ઝામ, પ્રિલિમ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ। તો સૌ તફાવત આર્થિક તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જણાવો। તો સૌથી પહેલાં અહીંયા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। ઓકે, તો આર્થિક વૃદ્ધિ એ શું ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે। ઓકે, આર્થિક વિકાસમાં પ્રક્રિયા ચાલુ હોય છે। ધારો કે ભારત દેશ છે એ આર્થિક વિકાસ કરે છે અને અમેરિકા છે એમાં આર્થિક વૃદ્ધિ થઈ ચૂકી છે। એટલે કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે। ઓકે, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે અને આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધુ ધ્યાનમાં લેવાય છે। ઓકે, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે। આમાં છે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રના સાધનોનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિનો ઉપયોગ થઈ ગયો છે। હવે તેની પુનઃ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને બીજું છે આર્થિક વિકાસમાં વણ વપરાયેલા સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે। ઓકે, જે સાધનો વપરાયા નથી તેને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે। આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે અને આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે। ઓકે,
વિકસિત દેશો જેવા કે અમેરિકા, યુકે, USA, UK અને આર્થિક વિકાસશીલ દેશો એટલે કે ભારત, પાકિસ્તાન. બીજું છે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. ઓકે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે અને વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. ઓકે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. ઓકે. માથાદીઠ આવક ઉપરાંત માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ એ ઝડપી હોય છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. ઓકે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આ પોઈન્ટ મેં તમને એક્સપ્લેન કરું કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. ઓકે. આર્થિક વૃદ્ધિ એટલે કે તે દેશ ઓલરેડી વિકસિત છે. ઓકે. તો એને વિકાસની જરૂર નહીં પડે પછી. તો એ દેશ ઓલરેડી વિકસિત છે એટલે કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. ઓકે. અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ઓકે. સમજાવો આ પોઈન્ટને પણ સમજાવો. ઓકે. આર્થિક વૃદ્ધિ એટલે કે પૈસા માની લો એ જ દેશ જોડે બહુ બધા પૈસા છે તો જ તે આર્થિક વિકાસ કરી શકે ને. એટલે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ઓકે. તો આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમે 100% કરી લેજો. ઓકે. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. ઓકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તેથી મેં આવા નવા વિડીયો લાવતો રહું અને આખું ચેપ્ટર અને મોસ્ટ ઓફ સિલેબસ આપણે કવર કરવાના છે. ઓકે.